શ્રી ગુરુદેવ દત્ત. હમણાં કર્ક રાશિ અને મકર રાશિ, કર્ક લગ્ન મકર લગ્ન માંથી એક વિડીયો મૂક્યો. તો ઘણા મિત્રો કહે છે અમારી રાશિ વિશે પણ કંઈ કહો. પણ એકચ્યુઅલી અમે લોકો જે રાશિ બ્રહ્માંડમાં વધારે ઇફેક્ટિવ હોય એના વિશે બોલતા હોય છે. દરેક રાશિ પર ભવિષ્યવાણી કરીને ફેંકાફેંક કરીને આપણે કોઈ પ્રસિદ્ધિ પામવી નથી. હવે હમણાં સિંહ રાશિ પણ બહુ ઇફેક્ટિવ છે. તો સિંહ રાશિ, સિંહ લગ્ન જેમના છે એમને જે કંઈ પણ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ચાલતા હતા કે અત્યારે પણ છે, એમાં ધીરે ધીરે સુધાર થશે, પણ વાર લાગશે. તાત્કાલિક પરિણામ મળી જાય એવો આ સમય નથી. એમાં પણ માર્ચથી જૂન સુધીનો સમય ફાઇનાન્શિયલી અને હેલ્થ માટે સિંહ રાશિ, સિંહ લગ્નવાળા એ લોકો માટે બહુ કાળજીપૂર્વકનો સમય છે. એટલે ફાઇનાન્શિયલી એટલે કે પૈસા કશે ફસાઈ નહીં જાય, તમે ધાર્યું હોય એટલો નફો નહીં મળે. તો એ માર્ચથી જે જૂન સુધીનો સમય છે ને એ બહુ ક્રિટિકલ છે. અને તમારી હેલ્થ વાઇઝ, તમારા લાઈફ પાર્ટનરની હેલ્થ વાઇઝ આ બધા પ્રશ્નો ઊભા કરશે. અને ફાઇનાન્સ તમારું ધીરે ધીરે સુધરવાનું છે, એકદમ સુધરવાનું નથી. પ્રોપર્ટી કે એનું જે કંઈ તમે કામ કરતા હોય તો ભલે કરો, એમાં સારું જ છે. પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કાળજી રાખે એમ છે. અને કે કોઈ પણ નાની બીમારી જેવું પણ લાગે તો તરત કાળજી રાખવી. તમે સડનલી કંઈક અકસ્માત જેવી ઘટના આવી જાય એના માટે કાળજી રાખવી. તમે લોંગ ડ્રાઈવ પર જતા હોય કે ગમે ત્યાં જતા હોય તો ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી રાખવી. ઘરમાં કોઈ વીજ ઉપકરણો હોય એ બગડી ગયા હોય તો આપણે એને રિપેર કરવા નહીં બેસી જવું, એના જે ટેકનિશિયન છે એને બોલાવવા. તો હેલ્થ વાઇઝ અને ફાઇનાન્સ વાઇઝ વધુ કાળજી માંગે એવું સિંહ રાશિ અને સિંહ લગ્નવાળાનો સમય છે. એમાં ખાસ કરીને જે માર્ચ મહિનાથી એટલે માર્ચ, એપ્રિલ, મે મહિનો તબિયતની ભાઈ ખૂબ કાળજી રાખવી. જે ભાઈઓ બહેનોની, માતાઓ, દીકરીઓની આ રાશિ આવે છે એમને ખૂબ કાળજી રાખવી. એ છતાં પણ કોઈને વધારે ઇસ્યુ હોય તો મેં મારો નંબર આપ્યો જ છે 7405323000, 7405323000. આ એક બેઝિક વાત થઈ. વધારે તો તમારી જન્મ સમયના જે કંઈ પણ ગ્રહમાન હોય એ પણ વધારે અસર આમાં કરતા હોય છે. પણ સૂર્યનો ઘાસ સોયથી જાય એના માટે પોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવું, પોતાની કુળદેવીનું નામ સ્મરણ કરવું અને શુદ્ધ સાત્વિક જીવન જીવવું. આ 3 મહિના ભજન કીર્તન વધારે કરવું, હનુમાન ચાલીસા, શિવની પૂજા વધારે કરવી એ હિતાવ છે. જે ભાગ્ય આડેના તમારા જે કંઈ પણ અડચણો છે તે પાછું આ માર્ચ પછી ખુલી જ જવાના છે. અત્યારથી જ તમને એમ દેખાવા જ માંડશે એના ચિહ્નો. નવી તકો મળતી દેખાશે, નવી દિશા મળતી દેખાશે. તો એ દિશાઓ અને તકો પકડી લેવાની. બરાબર. એમાં બની શકે કે તમે ઈચ્છો તેવો એમ તમને નફો નહીં દેખાતો હોય, તમે ઈચ્છો તેવી નવી નોકરીમાં પગાર ધોરણ નહીં દેખાતું હોય. તો એ બધું એક સમયની ચાલ છે. એ સમય જેમ જેમ પસાર થશે તેમ તેમ તમારું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સુધરતું જશે. બરાબર. જેમને બાળકોની બહુ ચિંતા છે તે આવનારા વર્ષમાં એ બધી બાળકોની ચિંતા પણ માંથી પણ તમે મુક્ત થવાના છો. જેમને સંતાન નથી તેને સંતાન પણ પ્રાપ્ત થઈ શકે છે. મતલબ સંતાન બાબતે સારા સમાચાર હવે તમને મળશે. મુખ્ય વાત છે કે જેમનો ભાગ્યો જે અટકેલો છે તે હવે એમને આ ફેબ્રુઆરીથી થોડા એને ચિહ્નો મળતા જશે અને એને ભાગ્ય હવે ખુલતું જશે. જે નવી દિશાઓ ખુલે, જે કંઈ પણ નોકરી, ધંધા, વેપારમાં એ તક પકડી લેવાની. કેટલું મળે છે, ઓછું મળે છે
એના પર બહુ ધ્યાન નહીં આપતા, કે સમય એવો છે એટલે ધારેલું તમને મળશે નહીં, પરંતુ એ જ વસ્તુ તમને આગળ લઈ જશે. મેઇન વસ્તુ જે તમને કીધી છે ફાઇનાન્સ, હેલ્થ ખૂબ સાચવજો, હેલ્થની ખૂબ કાળજી રાખો. અને જે લોકોના ડાયવોર્સના પ્રશ્નો ચાલે છે તે લોકોને પણ હવે ડાયવોર્સ મળી જાય એવા અને સમાચાર તમને મળીશ. જેમને ડાયવોર્સ લેવા છે તેમને ડાયવોર્સ મળી જશે, અને જેમને સમાધાન કરવું છે એમને સમાધાન પણ મળી જશે. 50-50 છે. તમારી જે ઈચ્છા હશે, તમારી જે ચોઈસ હશે એ પ્રમાણે પરમાત્મા તમને દિશા આપશે. ડાયવોર્સ જોઈતા હોય તો ડાયવોર્સ મળી જશે, અને તમને એમ થશે કે હવે ચાલો ની ભાઈ જે છે તે બરાબર છે, તો તમારું સમાધાન પણ થઈ જશે. બંને પ્રકારના યોગ છે. તમે કઈ દિશા પર પકડો છો એના પર તમારું દાંપત્ય જીવનનું ભવિષ્ય રહેલું છે. એટલે જે લોકોના ડાયવોર્સના કેસ ચાલે છે એમના માટે કહે છે. તો ચાલો ત્યારે મળીએ. ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. આ આધ્યાત્મિક જ્ઞાન છે, ગુરુ કૃપાથી જ્ઞાન મને જે પ્રાપ્ત છે એનો ઉપયોગ જે કંઈ પણ વ્યક્તિ મારી પાસે આવે છે એને એના જીવનમાં રસ્તો બતાવવા માટે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. અમે જે કંઈક શીખ્યા છે તે દિશામાં તમને લઈ જઈએ છીએ. અને કોઈને કોઈ પ્રશ્નો હોય તો અમને જે પ્રાપ્ત છે, જે કે પણ અમારી જ્ઞાનની મર્યાદા છે એમાં અમને રસ્તો બતાવીએ છીએ. બરાબર. અને આ બધી જ્ઞાનની, આ બધી સેવાઓની કોઈ મૂલ્ય હોતું નથી. અમારા ગુરુએ અમારી પાસે કોઈ દિવસ કોઈ પૈસા માંગ્યા નથી. બસ એમની એક જ માંગ હતી, તમે માણસ બનો, ભક્તિ કરો, શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્રવાન બનાવો. મારી પાસે પણ જે આવે છે મારી આ જ કિંમત છે. હું એમને માણસ બનાવવાનો જ પ્રયત્ન કરું છું. જો ભાઈ એક વસ્તુ તમે ચોખ્ખું કહી દો, ગમે તેટલા જોશીઓ, જ્ઞાનીઓ પૂજાપાઠ કરો, બતાવો, કુંડલી બતાવો, તો જો તમારું જીવનમાં ચરિત્ર નથી, શુદ્ધ સાત્વિક જીવન નથી, તો અમારા જેવા પણ કંઈ નહીં કરી શકે. પરમાત્માની તમારો ગ્રહ બગડેલા હોય, તમારું જીવન બગડેલું હોય, ગત જન્મના કર્મો કારણે તમારું જીવન અસ્તવ્યસ્ત હોય, એને અમે સુધારી શકીએ છીએ, રસ્તો બતાવી શકીએ છીએ. પણ પહેલી શરત એની યાદ છે, શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્રવાન જીવન. તો ભગવાનને પણ પછી અમે પ્રાર્થના કરીએ તો એ પણ સાંભળે કે ભાઈ સંજય કોઈના માટે કહે છે તો એ વ્યક્તિ પણ સુધારવા માંગે છે. એને સુધારવું જ નથી તો એનું કોઈ પણ જ્ઞાનીઓ કંઈ નહીં કરી શકે. બાકી આ દુનિયામાં બધા બહુ જ્યોતિષો છે ને બધા બહુ ખા છે, એ લોકો એનું કર્મ કરીને પૈસા લઈને છૂટા થઈ જશે. ફળ તો પરમાત્માએ જ આપવાનું છે. તો ફળ પરમાત્મા ત્યારે જ આપે છે જ્યારે તમારું શુદ્ધ સાત્વિક જીવન છે થઈ જાય છે, તમે ચરિત્રવાન બની જાઓ છો, તમે માણસ બની જાઓ છો. કારણ કે આ પાછો યુગ પરિવર્તનનો આ જ નિયમ છે. એટલે હવે પછી એ લોકોનું જીવન સુધરવાનું છે કે સારું રહેવાનું છે, કે જેની પાસે આ ત્રણ વસ્તુ છે, શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર. આ યુગ નિર્માણનો બેઝ જ આ છે. ગઈકાલના લેખમાં લખ્યું કે સત્ય એટલે કે સત્વ 3 ગુણ છે આપણે, સત્વ, તમોગુણ, રજોગુણ. બરાબર. તો હવે સત્વગુણની સ્થાપના પરમાત્મા કરી રહેલા છે, ચાલુ જ થઈ ગઈ છે. તો બાકીના 2 ગુણવાળાએ પોતાના જીવનમાં બદલાવ લાવવાની જરૂર છે. આ સુદર્શન ચક્ર છે ને એ આ તત્વોના બેઝ પર કાર્ય કરે છે. બરાબર છે. એ કોઈની શરમ રાખે એવું નથી, કારણ કે એ સુદર્શન ચક્ર છે. મહાકાલ હવે કેવળ આ પૃથ્વી પર સત્વની સ્થાપના કરવા જઈ રહેલા. જેની પાસે સત્વ હશે, કોઈ પણ ધર્મ ન હશે, કોઈ પણ જ્ઞાત ન હશે, ઊંચ નીચ કોઈ પણ હશે, જેને તમે બધા ઊંચ નીચ કહો, પણ જેની પાસે સત્વ હશે તેનો જ હવે પછીના જગતમાં યુગ નિર્માણમાં એનું જ કામ છે અને એનો જ બતાવ છે. બાકી સમય પ્રમાણે જે મારે કહેવાનું હતું તે હું કહેતો જ રહ્યો છું. તમે કેટલું ધ્યાનમાં લેવું એ તમારી મરજી છે.
હું તો ગુરુ આજ્ઞાથી નિત્ય સત્સંગ કરવા તમારી પાસે આવું છું. તમને ગમે તો સાંભળવાનું, નહીં તો મોબાઈલનું બટન તો તમારી હાથમાં જ છે. ચાલો ત્યારે મળીએ. શ્રી ગુરુદેવ દત્ત.